આજરોજ શ્રી ભીડ ભજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે 250 ગૌરી વ્રત કરતી જરૂરિયાતમંદ દીકરીઓને સૂકો મેવોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેમાં મંદિરના વ્યવસ્થાપક શ્રી અશોકભાઈ પંચાલ તથા આમંત્રિત મહેમાનો ભરતભાઈ પટેલ, ડોક્ટર ધ્રુવ દવે, નડિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સુતરિયાબહેન, તનોજભાઈ પટેલ, અશોકભાઈ ગજ્જર, કિરણભાઈ ચાવડા, શૈલેષભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને 19 તારીખથી લઈને 23 તારીખ સુધી જરૂરિયાતમંદ દીકરીઓને કેળાની વેફર અને માવાની ચીક્કી દરરોજ આપવામાં આવશે અને 24 તારીખે દીકરીઓને પરણા કરાવવા માટે પાણીપુરીનું પણ વિનામૂલ્યે વિતરણ થશે। આ મંદિર 140 વર્ષ જૂનું છે, જે મંદિરમાં અવનવી સામાજિક સેવાઓ ચાલતી આવી રહી છે।